આઉટડોર રિંગ રોડ પર બેફામ કાર ચલાવી વાહન ચાલકોને અડફેટે લેતા બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારનાર નબીરા કીર્તન ડાખરાને પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતમાં શુક્રવારે રાત્રે દારૂના નશામાં બેફામ રીતે કાર ચલાવી કીર્તન ડાખરાએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો। વાલક બ્રિજ પાસે આઉટડોર રિંગ રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક કીર્તન ડાખરાએ 5 વાહનોને અડફેટે લેતા બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, તો અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતા। કારમાંથી ઉતરી કીર્તન ડાખરા અને એક યુવતી સહિત 3 ભાગી છૂટ્યા હતા, જ્યારે તેઓને એક જ મિત્ર જેમિસ વધુ નશામાંથી હોવાથી ભાગી ન શકતા લોકોએ તેને પકડી પોલીસને સોંપ્યો હતો, જેમાં સમગ્ર હકીકત સામે આવી હતી। હાલ તો લસકાણા પોલીસે અકસ્માતનો અંજામ આપનાર કીર્તન ડાખરાને ઝડપી પાડતા કેમેરા સામે તેને 2 હાથ જોડી માફી માંગી હતી।